જોજો સમય આવતા જતા આગળ જતા સમય જોજો ધીરે 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 બધા જાનવરોનો ધીરે ધીરે છે ને ઇન્જેક્શનો મારી મારીને મારવાનું કરશે આજના મનુષ્યો. પણ જે દાડા વસ્તુ બનીને એ દાડા ખતરનાક પ્રલય આવશે. વિચાર રાખજો, આ યાદ રાખજો મારી વાત. જે દાડા ચાલુ થયું જાનવરો ને મારવાનું અત્યાચાર, એ દાડ ખતરનાક પ્રલય આવશે. અને પ્રલય એટલો પ્રકોપ એટલો ભયંકર ને ખતરનાક હશે ને અડધું માણસનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જોવું હોય તો જોઈ લેજો. દયા ભાવના નહીં, એના કારણે માણસો શું થાય? दया धर्म का मूल है, पाप मूल अभिमान. धर्म નું મૂળ શું છે? દયા. જો જીવો પર અબોલો પશુ પક્ષીઓ પર તમને દયા નહીં ને તો તૈયાર રહો વેઠવા આતર. પ્રકૃતિનો પ્રકોપ ઝેલવા માટે તૈયાર રહો ટૂંક સમયમાં. જો આ વાતે જાગૃત ના થયા પટેલ, હું ભવિષ્યવાણી નહીં કરતી, પણ જે પ્રકૃતિની રચના હોય ને એ રચના ખાલી જણાવું છું. જ્યારે જ્યારે કદાચ આવો અત્યાચાર ચાલુ થયો છે ને ત્યારે ભગવાન રૂઠ્યો છે. અને પહેલો શું કહું, એવા દેશોમાં આજ કદાચ કોઈ વસ્તુ ખાવશો ને વસ્તુ એમાંય તે પશુઓનું કદાચ આવતું હોય તો માતા એવું કે કેક ખાતા હોય તો કેક 17 વાર તપાસ કરજો, ઈંડાવાળી કેક ના ખાતા. એટલે તો મારા ધામમાં કેક બેક બધું લાવવાનું બંધ કર્યું. મારા દીકરાના જન્મદિવસ નિમિત્તે આ બધા કેકો લાવતા. 4 વર્ષ પહેલા કહી દીધું કોઈ કેક લાવવાની જરૂર નહીં. તો કે ના, આ તો ચોખ્ખી હિન્દુની બેકરીએથી કેક લાવે છે. તો એક જન્મદિવસે ચલાવ્યું અને બીજા જન્મદિવસ તો પટેલ મેં માતાએ મારા દીકરાને કીધું તારા જન્મદિવસ મનાવવો હોય ને તો હું માતા કહું એટલું કર. મારા દીકરાને ખાલી હુકમ કર્યો કે દીકરા જન્મદિવસ કઈ રીતે ઉજવાય હું તને બતાવું. તો મારા દીકરાને મેં માતાએ કીધું કે જા જે પિંજરામાં પૂરેલા પોપટ હોય ને, પોપટ દેશી પોપટ જેને પિંજરામાં પૂરીને રાખ્યા હોય એ જઈને જો મળતા હોય ને તો કોકની જોડથી મંગાઈ લે અને મંગાઈ એ પોપટોને આઝાદ કરી દે. જા, હું કુખાર મેરડી આવું કહું છું. આજે મારો દીકરો જન્મદિવસ હોય ને તો કોકની જોડે એવા પક્ષી મંગાવો પાંજરામાં પૂરેલા. એ તો આમે વેચાવાના જ છે, વેચવા વાળા બંધ નહીં કરે, એ તો વેચાવાના જ છે. પણ એવા પક્ષી મંગાવ અને 8, 10, 15 જે પોપટો હોય એ પિંજરાથી ખોલી આઝાદ કરી દે. આ જન્મદિવસ આ રીતે ઉજવાય. મારે નતું કેવું પણ મારે કેવું પડ્યું. એનું કારણ હોટલમાં 5-5 હજાર ખર્ચા કરો એના કરતા જઈ અને આવું એક વખત કોકની જિંદગી આઝાદ કરી જો, કોકના બંધન મુક્ત કરી જો. ભગવાન તમારા કોઈ જાતના બંધન જીવનમાં નહીં રવા દે. આવું રામ મારી મેલડી કહું છું. ભજવતા ને તો આખું ફર્યું ભેગું થઈને આખું ગોમ ભેગું થઈને નાટક જોવા જતું અને એવો આનંદ કરાવો. એમાંથી રામાયણનો બોધય શીખવા મળે. આજ બધું એ બધા જમાના જતા રહ્યા. એ ભાગ્ય કોઈક ગામડાઓ જોવા મળતું હશે અત્યારે. અને ધન્ય છે એ ગામ કે જ્યાં આવા ભવય કરવા વાળા ભવય આવે છે અને એ ભગવાનનું નાટક ભજવે છે. એ ધન્ય છે એમની પરંપરા, એમની ધન્ય છે એમની પેઢીને, એ ધન્ય છે એ ગામના કે હજુ આ ચલાવી રાખ્યું છે. આ શું ખોટું? વિડીયો બનાવો તો વિડીયો બનાવો. હું માતા કહું છું તમારું જોઈને 5 જણા લોકો જોશે, 5 જણા કરતા થશે. આ શું ખોટું? લોકો ડિસ્કા કરીને લાયકો લેશે, આપણે સેવા કરીને લાયકો લઈ લો. આ શું ખોટું? કોક અધર્મ ફેલાઈને જગતમાં ફેમસ થાય છે તો ધર્મની વાત કરી, ભગવાનનું નામ સંભળાઈ અને હું માતા ચમ લાયક ના લઉં? હું તો માગતી નહીં, થઈ જ જાય. આ શું ખોટું? કે આ તો સોશિયલ મીડિયા વાળા છે. આ તો સોશિયલ મીડિયા અહીં મારતી અવાજ ઘેર સુધી પહોંચાડવા માટે મોબાઈલનો માધ્યમ ના રાખું? લોકો દુરુપયોગ કરે, હું સદુપયોગ કરું. આ શું ખોટું? અને ઇન્ટરનેટ ઓમનું વપરાય છે, બેલેન્સ ઓમનું વપરાય, તકલીફ એમ ન થાય. આ તો અમથા
એમ કે વિડીયો બનાવવાની શું જરૂર છે? તો વિડીયો બનાવવાની એટલે જરૂર છે, વિડીયોમાં હોભરીને તો ટોરું ભેગું થયું છે. અને વિડીયો બનાવવાથી હોભરીને તે કઈક લોકોએ બધું માંસ મટન છોડ દીધું. અને જે લોકો કૂતરાના લાકડી મારતા હતા, ગાયના લાકડી મારતા હતા ને, અત્યારે ફરિયાના સોસાયટીને રોજ દૂધ પીવડાતા, રોટલી ખવડાવતા થઈ જાય. હું જોઉં છું બજાવતા ને તો આખું ફર્યું ભેગું થઈને, આખું ગામ ભેગું થઈને નાટક જોવા જતું. અને એવો આનંદ કરાવો, એમાંથી રામાયણનો બોધય શીખવા મળે. આજ બધું એ બધા જમાના જતા રહ્યા. એ ભાગ્ય કોઈક ગામડાઓમાં જોવા મળતું હશે અત્યારે. અને ધન્ય છે એ ગામ કે જ્યાં આવા ભવય કરવા વાળા ભવય આવે છે અને એ ભગવાનનું નાટક ભજવે છે. એ ધન્ય છે એમની પરંપરા, એમની ધન્ય છે એમની પેઢીને, એ ધન્ય છે એ ગામને કે હજુ આ ચલાવી રાખ્યું છે. આ શું ખોટું? રામ માડી રામ. હેલો, રામ માડી રામ. હું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાંથી આવું છું. મારે 40 લાખનું દેણું હતું. મારે શોરૂમ એક ચાલુ હતો અને બીજો શોરૂમ કર્યો મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકનો. એમાં મારે 28 લાખનું નુકસાન ગયું એક જ વર્ષમાં. અને 1.5-2 વર્ષથી મારી બહુ ઘણી બધી તકલીફ હતી કે જેથી નુકસાન ગયું એનાથી. પણ મારે 1 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું અને 6 મહિનાની અંદર મેં 30 લાખનું દેણું ભર્યું છે તમારા આશીર્વાદથી. કેમ કે તમને સમર્પણ કર્યું હતું જીવનમાં. મને એમ હતું કે જે છે એ હવે સંભાળશે. મને એવા અનુભવ છે કે કાલે માનો કે કોઈને 5 લાખ દેવાનો વાયદો કરેલો હોય ને, તોય હું રાત્રે સુઈ જતો હતો તમારું નામ લઈને. 5 રૂપિયા ખીચામાં ના હોય તોય સુઈ જતો હતો. પણ તમારા એવા આશીર્વાદ કે બીજા દિવસે 5 લાખ ક્યાંથી આયા, કેવી રીતે આયા, મને ખબર નથી આજ સુધી. અને એ તમારા આશીર્વાદ થકી જ થયું છે મારી. અને તમે જાણો છો કે મને નુકસાન શું કારણથી થયું, મારે કઈ કહેવું નથી. મારી કોઈ નીતિ ખરાબ નથી, કોઈ કશું ખરાબ નતું પણ મને એવું હતું કે ના, હું આ બીજો એક શોરૂમ ચાલુ કરું. અને એમાં મેં ઓપનિંગમાં ખજૂરભાઈને બોલાયા હતા. અને મેં ત્રીજો શોરૂમ ચાલુ કર્યો એ પછી એમાં મેં બીજા 25 લાખનું રોકાણ કર્યું. અને એમાં મહીપતસિંહ બાપુને બોલાયા હતા. અને ત્રીજો શોરૂમ પણ 1 વર્ષથી હાવ ઠપ, કે આવક બંધ અને માગનારા લોહી પી જાય. એક શોરૂમમાં તો નુકસાન હતું જ ઓલરેડી 28 લાખનું. અને ત્રીજો શોરૂમ મેં ચાલુ કરવાની ટ્રાય કરી કે એમ કરતા આ ભરાઈ જાય, પણ એમાંય નુકસાન માડી. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકનો શોરૂમ પણ આ 6 મહિનાથી હું 1 વર્ષથી આવું છું. આમ તો આ 5 જાન્યુઆરી મારે 1 વર્ષ થયું. અને આ 6 મહિનાથી ત્યાં 12મા મહિના સુધી મારું 30 લાખ રૂપિયાનું, 6 મહિનાની અંદર 30 લાખ રૂપિયાનું દેણું ભરાઈ ગયું છે ભલે રામ રામ. અને ધંધો સાવ બંધ હતો, પણ દિવાળી ઉપર તમે એવો ધંધો કરાવી આપ્યો ને કે મારે જેને ભરવાના હતા ને એના ભરી આપ્યા. અને અત્યારે હજુ થોડું છે એવું દેણું, પણ તમારા આશીર્વાદથી એ પૂરું થઈ જશે. બસ સદૈવ તમારા આશીર્વાદ રે, તમારી ભક્તિ કરતા રહીએ. અને શિહોરીનો મને ભેટો થાય. બસ મને મારી શિહોરી જોઈએ, મારી કુળદેવી, એની કૃપા હોય. અમારા કુળમાં શિહોરી માં ને મેલડી માં છે. ભલે રામ રામ. પણ મેલડી માં શિહોરી માં અહીં મોકલ્યા. અહીં મોકલીને ઉપદેશ સાંભળ્યા. હું જયારે આવ્યો ને ત્યારે હું આવ્યો ને એ દિવસે રોયો તો અહીંયા અને આજે હરખના આંસુ આવું છું અહીંયા. ભલે રામ રડતા હો ને હસતા મોકલો, એ જ મારો સ્વભાવ છે. રડતા હો ને હસતા મોકલું. અને મારી 3 દીકરીઓ છે, એ 3 એક નાની છે એ પણ રોજ આખો દિવસ રામ ને રામ. એમને પણ મેં કાઉન્ટર આપેલું છે. અને હું ધંધા પર બેઠો હોય ને ફ્રી હોય ને તો રામ ને રામ બસ. અને મારી હા ભલે રામ. મારા ઘરના મારા વાઈફ પણ આજે રામ ને રામ બસ. રામ હું વલાસણ થી આવું છું. મારું નામ ભરતભાઈ અરવિંદભાઈ જાદવ. મારા મહાલક્ષ્મીના રામ માડી હું એટલા દેવો હતો કે રોજના 1600 થી 1800 2000 એવા ભરતેલો. મેં એવા 60 થી 80 દિવસ લગીને પૈસા ભર્યા. પણ હું રિક્ષા ફેરવું છું. જ્યાં સુધી ધંધો મારો ચાલ્યો ત્યાં સુધી મેં ભર્યા. પણ
એટલું મારું દેવું વધી ગયેલું, વ્યાજખોરોનો એટલો ત્રાસ વધી ગયેલો માં, તે રાતે હું ઊંઘી જાઉં ને તો માં ઊંઘમાં આંખ ખુલી જાય અને માં દવા પીવાના ને ખરાબ ખરાબ વિચાર આવે. પણ હું માં છેલ્લા તારા 2.5 વર્ષથી રવિવાર ભરું છું માં. મેં એવું તને એક જ વાર કીધેલું કે માં મારે કશું જોતું નહીં, પણ માં મને દેવા મેં ખાલી બહાર કાઢ્યા. માં એક રવિવાર બોલિંગ કરેલો, બીજો રવિવાર આવતા પહેલા જ માં ત્યાં દેવું પૂરું કરી દીધું માં. મારું દેવું માં લગભગ 1.5 થી 2 લાખ તો હતું જ, અને પ્લસ વ્યાજ વગરનું કેટલું હતું. આજ મારું દેવું ખાલી 2000 રૂપિયા છે હાલની તારીખમાં, તારી દયાહીમાં અને મારી કુળદેવીની દયાહીમાં.